Chalo, good afternoon, students. Chapter 7, Sampling Method. So, as such, you all are knowing કે સેમ્પલિંગ છે એની અંદર આપણે ખાલી થિયરી પાર્ટ જ જે છે કરવાનો છે. તો સી ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ પોપ્યુલેશન એન્ડ વોટ ઇઝ સેમ્પલ. તો પોપ્યુલેશન એટલે શું? A set of all unit under study is called a population. Sample એટલે શું? A set of units selected from a population on the basis of some definite criteria is called a sample. સેમ્પલ બે રીતે સિલેક્ટ થાય, એક વિથ રિપ્લેસમેન્ટ, બીજું વિધાઉટ રિપ્લેસમેન્ટ. વિથ રિપ્લેસમેન્ટ એટલે શું? તો કે એક સેમ્પલ સિલેક્ટ કરતી વખતે પ્રીવિયસ સેમ્પલને આપણે પોપ્યુલેશનમાં પાછું રિપ્લેસ કરી અને નેક્સ્ટ સેમ્પલ સિલેક્ટ કરીએ તો દેટ ઇઝ કોલ્ડ સેમ્પલ with replacement. So a sample in which each unit is selected from the population after replacing the unit selected earlier is called sample with replacement. Now what is without replacement? તો વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે શું? તો કે પ્રિવિયસલી જે સેમ્પલ સિલેક્ટ કર્યો એ પોપ્યુલેશનમાંથી એ પાછો મૂકવાનો નહીં. બરોબર છે? રિમેનિંગ યુનિટમાંથી આપણે સેકન્ડ સેમ્પલ સિલેક્ટ કરીએ તો એને કહેવાય સેમ્પલ વિધાઉટ રિપ્લેસમેન્ટ. નાવ પોપ્યુલેશન ઇન્ક્વાયરી એન્ડ સેમ્પલ ઇન્ક્વાયરી. So the inquiry in which information is collected from each and every unit of population is called population inquiry. Census conducted every 10 years in India is called population inquiry. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. બરોબર છે? તો આ જે વસ્તી ગણતરી છે એને શું કહેવાય? પોપ્યુલેશન ઇન્ક્વાયરી. બિકોઝ હિયર ઈચ એન્ડ એવરી યુનિટ ઓફ પોપ્યુલેશન ઇઝ ઇન્ક્વાયર્ડ. ચલો પછી નીડ ઓફ સેમ્પલિંગ. સેમ્પલિંગ ક્યારે જરૂર પડે? તો વેન પોપ્યુલેશન ઇઝ લાર્જ, ઇટ ઇઝ સ્પ્રેડ ઓવર વાઇડ જિયોગ્રાફિકલ એરિયા, the unit under inquiry are to be destroyed, the results of inquiry are to be obtained in short period of time, and when time, money and expert for conducting an inquiry are limited. તો જ્યારે આપણા પાસે સમય, પૈસા અને ઇન્ક્વાયરી કરવા માટે એક્સપર્ટ્સ ઓછા હોય ત્યારે આપણે શું કરવું પડે? તો કે વી હેવ ટુ રિઝોર્ટ ટુ સેમ્પલિંગ. હવે આપણે જે સેમ્પલ સિલેક્ટ કરીએ આ સેમ્પલ રિપ્રેઝન્ટેટિવ હોવો જોઈએ, રિપ્રેઝન્ટિંગ ધી હોલ પોપ્યુલેશન. તો નાવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન આઈડિયલ સેમ્પલ. તો નંબર 1, ઇટ શુડ બી રિપ્રેઝન્ટેટિવ ઓફ ધી પોપ્યુલેશન. નંબર 2, ઇટ શુડ બી ફ્રી ફ્રોમ બાયસ એન્ડ પ્રિજ્યુડાઇઝ. કોઈ પણ પ્રકારના પ્રિજ્યુડાઇઝથી સેમ્પલ સિલેક્ટ નહીં કરવાનું કે ભાઈ આ યુનિટ તો મારે સિલેક્ટ કરવો જ છે તો એમ ના. ઇફ યુ સિલેક્ટ સેમ્પલ વિથ પ્રિજ્યુડાઇઝ ધેન ઇટ ઇઝ નોટ એન આઈડિયલ. પછી નંબર 3, ધ ફેક્ટર્સ અફેક્ટિંગ હિઝ સિલેક્શન શુડ બી સ્ટેબલ. તો સિલેક્શનને ઇફેક્ટ કરતા ફેક્ટર સ્ટેબલ હોવા જોઈએ. સેમ્પલ યુનિટ શુડ બી સિલેક્ટેડ ઇન ધી સેમ પીરિયડ ઓફ ટાઈમ. પછી સેમ્પલ યુનિટ શુડ બી સિલેક્ટેડ ઇન્ડિપેન્ડન્ટલી અને ઇટ્સ સાઇઝ
શુડ બી એડિક્વેટ. તો સેમ્પલની સાઇઝ છે એ પણ પૂરતી હોવી જોઈએ. તો હવે સાઇઝ ઉપરથી ક્વેશ્ચન રેઝ થાય કે ભાઈ સેમ્પલની સાઇઝ કેટલી રાખવી. તો પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ ડિટર્મિનિંગ ધ સેમ્પલ સાઇઝ. તો ફર્સ્ટ પોઈન્ટ છે પર્પઝ ઓફ ઇન્ક્વાયરી. સેકન્ડ પોઈન્ટ છે સાઇઝ ઓફ ધી પોપ્યુલેશન એન્ડ સ્કોપ ઓફ સ્ટડી. થર્ડ છે હેટ્રોજીનિયટી ઓફ પોપ્યુલેશન. ચોથું છે અવેલેબિલિટી ઓફ ટાઈમ, મની એન્ડ એક્સપર્ટ. અને પાંચમું છે એક્સપેક્ટેડ લેવલ ઓફ એક્યુરેસી ઓફ રિઝલ્ટ. તો આપણે રિઝલ્ટની એક્યુરેસી કેટલી જોઈએ છે આ પણ મહત્ત્વની વસ્તુ છે. અને ધેર આર 3 મેથડ ઓફ સેમ્પલિંગ: સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ અને સિસ્ટમેટિક સેમ્પલિંગ. બરોબર છે. તો આને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ આવું બધું જે છે આપ્યું છે. ફ્રોમ ધી થિયોરેટિકલ પર્સપેક્ટિવ it can be asked. So you have to just go through the advantages as well as disadvantages. Chalo, thank you.